નમસ્તે, હું છું ડૉક્ટર આકાશ પટેલ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર, જ્યાં થાય છે મણકા, સાંધા અને સ્નાયુને લગતી તકલીફોની સારવાર, એ પણ ઓપરેશન અને દવા વગર. પેલ્વિક ટિલ્ટ. ઘણા પેશન્ટ અમારી પાસે આવે છે કે ભાઈ મારું પેલ્વિક ટિલ્ટ થયું છે, એન્ટિરિયર કે પોસ્ટિરિયર, તો એને મારે કરેક્ટ કરવું છે. અને ઘણા લોકોને જ્યારે એવું કહેવામાં આવે કે ભાઈ તમારું પેલ્વિક ટિલ્ટ છે, તો ઘણા પેશન્ટ સમજી પણ નથી શકતા કે એકચ્યુઅલી ટર્મ છે શું. આજના વિડીયોમાં હું તમને એક્સપ્લેન કરીશ કે પેલ્વિક ટિલ્ટ એટલે શું અને તમે ડાયગ્નોઝ કઈ રીતે કરી શકો કે તમને પેલ્વિક ટિલ્ટ છે કે નહીં. સો રેડી. નોર્મલી તમે જ્યારે ઊભા રહો છો તો તમે તમારા ગેઇટ કે પોસ્ચર એનાલિસિસ કર્યો છે કે કઈ રીતે ઊભા રહો છો. નોર્મલી બે કન્ડિશન્સ હશે. આઈધર તમે બંને પગ પર ઇક્વલ વેઇટ આપીને ઊભા હશો અથવા તો એક પગ પર ઊભા રહેવાનું વધારે પ્રિફર કરતા હશો. જ્યારે પણ તમે કોઈ જગ્યાએ લોંગ ટાઈમ ઊભા રહેવાનું આવે તો બે પોઝિશન્સમાં આપણે પ્રિફર કરતા હોઈએ છીએ. એક છે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે બંને પગ પર ઇક્વલ વેઇટ આપવું, અને બીજું છે કે એક પગ પર વેઇટ આપીને ઊભા રહેવું. જો તમે બંને પગ પર ઇક્વલ વેઇટ આપીને ઊભા રહો છો તો તેનો મતલબ છે કે તમારી સ્પાઇન અને પેલ્વિકનું સ્ટ્રક્ચર બહુ જ હેલ્ધી છે. બટ જો તમારે 2-5 મિનિટે કે 10 મિનિટે વારંવાર તમારો પગ ચેન્જ કરીને એક જ પગ પર વેઇટ આપતા રહેવું પડે છે, તો ત્યાં એ કન્ફર્મ કરે છે કે તમને પેલ્વિક ટિલ્ટ છે. પેલ્વિક ટિલ્ટ થવું એનો મતલબ કે તમારો પેલ્વિકની પોઝિશન એની જગ્યાએથી શિફ્ટ થઈ છે, જેના લીધે તમારો એક પગની લંબાઈ બીજા પગ કરતાં થોડી ચેન્જ થઈ ગઈ છે. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એક પગ ટૂંકો છે, એક પગ લાંબો છે. જન્મથી નથી, પેલ્વિક ટિલ્ટ થવાના લીધે. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પેલ્વિક ટિલ્ટ તમને છે કે નહીં એ જાણવા માટેનો રસ્તો શું છે. પેલ્વિક નોર્મલી બે રીતે ટિલ્ટ થતું હોય છે. એક છે એન્ટિરિયર અને બીજું છે પોસ્ટિરિયર. આ બંને ટિલ્ટમાં આઈધર તમારા સાથળના આગળના મસલ્સ કે પાછળના, આ બેમાંથી કોઈ એક સાઈડના મસલ્સ ટાઈટ થશે અને બીજી સાઈડના વીક થશે. જો તમને પેલ્વિક ટિલ્ટ છે તો ડેફિનેટલી કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ તમને ખૂબ જ ઇફેક્ટિવલી હેલ્પ કરી શકે એમ છે. આજે જ તમારું સ્ટેન્ડિંગ પોઝિશન ઓબ્ઝર્વ કરો, અને જો તમને એવું લાગી રહ્યું છે કે તમે બે પગ પર ઇક્વલ વેઇટ આપીને નથી ઊભા રહી શકતા અને જો ટ્રાય કરો છો તો દુખાવો આવે છે, તો ડેફિનેટલી એ પેલ્વિક ટિલ્ટ હોઈ શકે. તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો અને પેલ્વિક ટિલ્ટને કહો બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરો, જેથી આ વિડીયો બીજા લોકો સુધી પણ પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન.